એકતા માટે જાણીતું સુરત શહેરમાં મુસ્લિમ યુવાનો દ્વારા મહાકુંભમાં જાતી ટ્રેનમાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને જેને લઈને માનવતા મહેકાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। આપણું ભારત એક એવો દેશ છે કે જ્યાં કોઈ પણ તહેવાર હોય દરેક ધર્મના લોકો કોમી એકતા અને ભાઈચારા સાથે તેની ઉજવણી કરતા હોય છે। ત્યારે હાલ સમગ્ર દેશમાં કોઈ તહેવાર હોય તે મહાકુંભની લહેર ચાલી રહી છે અને જેમાં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં સનાતનીઓ કુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે હાલ મહાકુંભ 2025 ચાલી રહ્યો છે કે જેને માણવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જ્યાં આ મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે। ત્યારે ટ્રેન મારફતે જતા ભક્તો માટે સુરત ખાતે આવેલ ઉધના રેલવે સ્ટેશને કોમી એકતાના દર્શન થયા હતા કે જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહાકુંભમાં જતા સનાતનીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા। આજ રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉધના પોલીસ તથા ઉધના પોલીસની સાથે જે બડી કટોરી અને અન્ય જીવન કોકોવાળા જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના સહયોગથી પ્રયાગરાજ જે મહાકુંભ મેળા છે એમાં જે લોકો જાય છે એમને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને લોકોને સારી રીતે યાત્રા કરી શકે તે માટે શુભેચ્છાઓ આપવામાં આવી છે। સાહેબ, કોમી એકતા માટે જાણીતું સુરત શહેર રહ્યું છે, આજે હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થઈ રહ્યા છે। હિન્દુ મુસ્લિમ બધા ભાઈ જ છે અને બધા કોમી એકતામાં જ રહેવાવાળા લોકો છે। અમારો પોલીસ તરીકે તો તમામને એક જ સંદેશ હોય છે કે ભાઈ ભાઈચારાથી તમામે રહેવું જોઈએ અને તમામની પ્રત્યે એક લાગણી રાખવી જોઈએ। અને અમે બંને ફાઉન્ડર છે બડી કટોરીના, બંને બડી કટોરીના ફાઉન્ડર છીએ। આજે શું વિચાર આવ્યો છે, પ્રવાસીઓને શું ભેટ આપવાના છો, શું કહેશો? અમે આજે અહીંયા થોડું સ્નેક્સ રિફ્રેશમેન્ટનું ડિસ્ટ્રીબ્યુશનનું પ્રોગ્રામ છે, જે મહાકુંભના જે પણ યાત્રીઓ છે જે ફ્રોમ સુરત અને જે અહીંયાથી ટ્રેનો જાય છે એનું અમે લોકો અહીંયાથી બધું ડિસ્ટ્રીબ્યુશન કરવાના છીએ ફૂડનું। આ ડિસ્ટ્રીબ્યુશન કોને કરવાના છે અને ક્યાંથી કરવાના છે? અહીંયા સુરતથી જે પણ પ્લેટફોર્મ નંબર 5 પરથી ઉધના પ્લેટફોર્મ નંબર 5 જે ટ્રેન જઈ રહી છે બનારસ એક્સપ્રેસ, બરાબર, એની અંદરથી અમે લોકો 1551 જેવા પેકેજીસ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે। આપવા પાછળ તમારું શું ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એક જ છે કે જે યાત્રીઓને હમણાં જે તકલીફ પડતી હોય છે વધારે ક્રાઉડના રિલેટેડ, અમને અહીંયાથી બેસી એવું થયું કે ભાઈ આપણે પણ કંઈ ફ્રોમ સુરત કંઈ કરીએ પ્રયાગરાજ માટે, મહાકુંભ માટે કંઈ કરીએ, આવું અમારું ઇન્ટેન્શન હતું। બડી કટોરી સુરતની એક ચાટની બ્રાન્ચ છે જેની 2 શોપ છે, અત્યારે હાલમાં બ્રાન્ચીસ છે, ફ્રેન્ચાઇઝિંગમાં અમે જઈએ છીએ। મહાકુંભ માટે જે અહીંયાથી યાત્રીઓ જાય છે સુરત થઈને, એ લોકો માટે અમારા તરફથી એક નાનો અમથો અમે કંઈક કરવા માંગતા હતા, અમારા કંપનીના બોસ લોકો છે એ લોકોની ઈચ્છાથી કંઈક કરવું છે, નાનો અમથો ફાળો અમે આપી રહ્યા છે। એ રીતે કે અહીંયા જે યાત્રીઓ જાય છે એને લગભગ 1551 જેવા ફૂડ પેકેટ્સ અમે રેડી કરીને આવ્યા છે। આ યાત્રીઓને અમે અહીંયાથી વિતરણ કરીએ છીએ। ફૂડ પેકેટમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? આમાં અત્યારે અમે લોકો સ્નેક્સમાં થોડી સ્વીટ છે, નમકીનમાં સમોસા ને એવી આઈટમ્સ છે, એ ડ્રાય આઈટમ્સ છે જે યાત્રીઓ માટે નાસ્તામાં કામ લાગે છે, એ અમે લોકો અહીંયાથી બનાવીને આપીએ છીએ। અને અમે લગભગ ટીમ અમારી છે, લગભગ 40 જણની ટીમ છે। અમે આજે બપોરથી અમારા બિઝનેસના કામ છોડીને આમાં લાગ્યા છે। અત્યારે હાલમાં લગભગ 1551 જેવા પેકેજ રેડી કરીને આવ્યા છે। આ ફૂડ વિતરણ કરવાનું મુખ્ય ઉદ્દેશ શું છે? ઉદ્દેશ્ય એક જ છે, આપણે મહાકુંભ સદીઓમાં એક મોકો આવે છે, આટલું મોટું મહાકુંભ થઈ રહ્યો છે, એમાં અમારા તરફથી અમે રૂબરૂ જઈને જે પુણ્ય મેળવવા માંગતા હોઈએ એ તો હવે થવાનું નથી બધા જઈને, પણ અહીંયાથી અમે લોકો એટલીસ્ટ કંઈક યાત્રીઓ માટે કરી શકીએ એવો આઈડિયા અમારા બોસ લોકોને આવ્યો હતો, એનાથી બેઠા બેઠા કંઈ કરી શકીએ તો યાત્રીઓ જાય છે એ લોકો માટે આ વસ્તુ અમે અહીંયાથી વિતરણ કરીએ છીએ। મહાકુંભમાં અમે અમારા તરફથી એટલું કરીએ કે અમને થોડું ઘણું મળી જાય, આ લોકો જે જાય છે યાત્રીઓ લોકોને સહુલિયત થઈ જાય। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે। 45 દિવસ ચાલનારા આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે કે જ્યાં આ ધાર્મિક મેળાવડું સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે। ત્યારે કોમી એકતા માટે જાણીતું સુરત શહેર હર હંમેશા હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે મિસાલ બનીને સામે આવ્યું છે। સમગ્ર આયોજનની જો વાત કરીએ તો બડી કટોરી ટીમ કે જેમાં પાર્ટનર તરીકે શોભનભાઈ, ઋષિલભાઈ કે જેમાં ફ્રેન્ચાઇઝી પાર્ટનર કે જે
GM ઉત્પલ, હેડ ચીફ, સોસ ચીફ સાથે 35 થી વધુ બડી કટોરીની ટીમ ઉપસ્થિત રહી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. કેમેરામેન તોશિફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.